સર સ્ટેચ્યુ જો લોક તો આપણે જસ્ટ આપણે ઉઠ્યા નથી, બહુ લેટ વ્લોગ ઉતાર્યો છે કારણ કે આપણે હતા બહાર થોડા કામથી, એટલે વ્લોગ ઉતાર્યો હતો અને મારા એડિટિંગ બાકી હતી પહેલાં, એટલે હાલ હું વ્લોગ નાખીને પછી વિડીયો ઉતારું કારણ કે મારે એડિટિંગ કરવી હતી, એટલે એડિટિંગમાં પ્લસ ટાઈમ આપવાનો હતો અને પ્લસ મારા બીજા કામ હતા, એટલે એમાં નવરો નહોતો, એટલે મેં કીધું કે પહેલાં બધું પતાવી લઉં પછી હું વ્લોગ ઉતારું. હવે બ્લોગ પતી ગયો એટલે એડિટિંગ પતી ગઈ છે, તો અમે લોકો જ હવે બધું કામ ચાલુ કરી કરવાનું. તો તમે દેખાડું કે હવે આપણે અહીં જવાનું થઈ જશે છે વિરંગામ, તો આપણે ત્યાં વિરંગામ જઈએ. હવે એ લોકો તો હું બધા જઈએ. બૂટ લેવા આવી ગયા છીએ અહીંયા લઈને સીધા અનબોક્સિંગ કરવા. એ બોક્સ એવો તો આપી દે પાછું, કઈ કામનું નહીં કઈ. આ ક્યાં છે કે મારો કે નુકસાન કરે કે કોંગ્રેચ્યુલેશન. એ પૈસા લીધા ને ભાઈ, 400 લીધો, 100 રૂપિયા લે ને પાછું કેવું. અરે આપી દે પાછું, આપી ખાલી યાર તો પકડો કંટાળો, બીજું કોઈ નહીં. હવે બીજી કઈ જગ્યાએ ચલો આગળ જોયું. હવે આ કે તો જઈએ કાંક, ચલો હારી જગ્યાએ લઈ જઈએ. ચાલે ચાલ બાઈક ચાલુ કરો આપણે, હવે જઈએ આપણે અહીંયા. ફાઇનલી ગઈ આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે હોઈ ગયા હતા. અને આપણે હવે જો મારો હાલ જો કીધું વિશાલ, અમારા મારા હાથ સિમેન્ટ વાળા થઈ ગયા, પાણી પેન્ટ પડી ગયું આખું. અને અમારું શર્ટ જો અમારે શર્ટ જો 9K વ્યૂ થઈ જાય, બતાવો તમે 9K વ્યૂ થઈ છે. ये तारा 9K ये देख सकते हो. डैशबोर्ड गई, डैशबोर्ड अभी सिर्फ 1 वीक हुई है, 1 वीक. नेटवर्क प्रॉब्लम. एडिटर थोड़ा काट देना भाई. देखो भाई तुम्हारे के व्यूज देखो, ये देखो 9K पहुंच चुके हैं. वही एक 7K नहीं पड़ता है, ये 7K हो चुका है. और ये देखो ये स्टार देखो 3.1.8K. चलो भाई आपको तुम अभी हमें और वीडियो बना रहे हैं. अभी સવારનો આવ્યો નહીં અહીંયા, બોલો. હવાનો હું ફર કરું, ગામ આમ લઈ જાઉં ફરવા, ઓલે કરવું, પણ ના હજુ હાથ નહીં. હવે નાવા જઈશું. બોલો હવે કેટલા વાગે આપીએ? 6 વાગે. 6 વાગે હવે નાઈ જઈશું. બોલો પાણી કઈ સબ આપણે નહીં લીધું છે અને આપણે નહીં રેડી થઈ ગયા છીએ. અને હવે આપણે જશું સીધા બહાર, કારણ કે બધા બહાર કામ કરે છે અને કોઈ નવું નથી આજે. તો તમને એ નીકળ કોણ કોણ કામ કરે છે, બધા કામ કરતા પહેલી વાત હે ને. તો આપણે બાઈક જઈએ. આપણે બહુ પીવું હ એવું તો બરાબર ભરી આપો. જો ભરવું હે કઈ સવા જો બધું મંડપ બંધાઈ ગયું છે અહીંયા. અને જો બધી લાઇટિંગ ફિટિંગ કરી નાખી છે. જો તમને એક વખત શરૂઆતથી બહાર દેખાડું તમને બહારથી. તો તમને સૌપ્રથમ જો આપણો બધાના પરિવારના ફોટા હ કિરણભાઈના, અજયભાઈના, તો એમાં અને આગળ જઈએ આપણે. જો સૌથી પહેલાં આપણે જો મંડપ આખું અહીં બાંધેલું છે અને સામે જ ત્યાં આપણે અહીંયા રોહિતનું ઘર, પહેલું રોહિતનું ઘર છે. અને આ સાઈડમાં બીજું આપણું ઘર આવી, અને ત્રીજું ઘર આપણું ગોઈંગ કાનું. અને આ નાંજે આપવાનું છે અને આ ચીન આપવાનું. હવે અમે ડીજે બીજે વાગે યાર, જો ડીજે વાગે બેન. ઘરમાં લાઇટ બધું ચાલુ થઈ ગયા. અને જો કૂતરું શાંત હું તું બેન જો. અને એનો વ્યૂ ને જે હોય મસ્ત યાર, જે હોય એક બાર ઉપર જઈને તમને દેખાડો કે એનો વ્યૂ કેવો આપે. જો પેલા તો નીચે ઉભા. શું કઈ તમે રાતે ખબર હે આપણે અમે રાતે અહીંયા ઉતર ઉપર. આ જો બધા ભાઈઓ રાતે અહીંયા ઉતર. અહીંયા હોવાની બહુ મજા આવે યાર, જે હોય. અને અહીંયા જે હોય વ્યૂ એટલે એક નંબર વ્યૂ હતો હોય. અહીંયા જો એટલે વાંચો આવી ગયો, મેં તો આવી કંઈ નહીં બ્લોગ ઉતારતો. બીજું આ દેખાડો તો કે શું હોય સહી પાઇપો. એટલે એ તો ખબર નહીં મને તો યાર, એવું છે કાંક. હું તો આ કાલ આપણે તો કાલ એટલે ખબર પડી મને તો. હવ ફ્રી એક્સેસ 2 મૂવી હતો. બીજું રાતે આપણે અહીંયા ઊંઘતા હતા ને એ તે જો અહીંયા રોહિત હોતો હતો, અહીંયા કોનું ના અહીંયા હું હોતો, રોહિત અહીં હોતો હતો, પછી અહીં કોણ હોતું હતું?
અને ઓલ બાજુ ઓલો કોણ ભાવેશ પદી ને કિરણભાઈ છેલ્લે ઉતારે આપણે નહીં. એક તો પંખા છે કાલની એમ જ પડે હાજુ. એટલે આ રાતે અમુક એમ મચ્છર એવા કાઢતા હતા ને તે ઓલો પદી ખાટલો શું કે પંખા બે લઈને આવ્યો ઉપર અને ચાલુ કરી આપ જે પણ અહીંનો જે વ્યૂ છે ને મસ્ત છે. મને અમે અહીં ગમે બડા બોલ એટલે અમે હે ને ગમે તાણે આવીને તો બધા ભાઈઓ ઉપર આવીને જ હોઈએ અહીંયા. બધા ભાઈઓ અહીં ઉપર. હા ક્યાં આમ જો ભૂંડના બચ્ચે એમ હજો દેખાય આમ જો દેખાય જો. અલે હા ઓલ બાજુ ભૂંડના બચ્ચા આયા દેખાતા હોય જો. સુવર ગાઈસ આવે સુવર દેખાય ચિતલા જો આમ ખરા ચિતલા આ બાદ નજીકથી દેખાય જોવાય. અહીં તો દેખાઈ જાય જો આવી ગયો અહીંયા જો આયા બચ્ચા લઈને આમ જો બચ્ચા છે એટલા ઢગલા લઈને અહીં આ છે ને ઓલું બાજુ એ ઓલું બાજુ 4-5 નહીં બીજા 2-4-5 અહીંયા. આ મારા તો આ તો અમુક સારું કે ઓલા અમુક જંગલી નહીં હોતા ને જંગલી હોય ને તો એ તો રહેવા ના દે ભાઈ. એ કિરમ એને કેવી કે પાછી આપો કિરમભાઈ ઓ કિરમભાઈ કંઈક પાર્ટી તો આપો. પાર્ટી ક્યારે મળશે બિરયાની સાચું ને પાકું ને. જો આપણા ગીરું એટલે હા યાદ રાખીએ પાર્ટી ને કીધું આપણે ત્યારથી ને પછી આ તો ફરી જાય એવા વિશાલ શું કહે કે એનો ફોન એ પેલો કે વોટરપ્રૂફ તો દેખાડવા માટે મને કહે કે જો તમે દેખાડો IP69 કે હે લાઈટ તો ચાલુ ખાલી તું જો ચેતવણી આપું હું કઈ થાય ને તો ભાઈ હું કઈ એરેન્જ નહીં થતો. ફૂલ વર્કિંગ પાણી ભરાઈ ગયું ને અંદર પાણી ભરાઈ ગયું ને ફૂલ વોટરપ્રૂફ પાણી ભરાઈ જાય તો આઈરી એપ ડાઉનલોડ કરી દેવાની પેલી ફિક્સ માય સ્પીકર વાળી ને તો જે આઈરી જો કઈ ફોન સ્પીકર ક્લીનર. આ મારો ફોન હાલ ડૂબાયો હાલ બધું ખતમ થઈ જાય. હું તો ગૂગલ માં કરી લઉં ખબર ને ડાઉનલોડ તું કે ને એપ ગૂગલ માં કરી લઉં ક્યારે એ સારું. અવાજ જો પેલા બરાબર ફરજ વાતે પેલાનું કમ્પ્લીટ ફૂલ વર્કિંગ લ્યો ચાલો ચાલુ થઈ ગયો છે Day 2 અને આજે છે હલ્દીની રસમ. તો પણ હું તો આ કપડાં પહેરે કારણ કે આજે શું છે કે સૌથી પહેલાં કામ બધું કરવાનું હોય અને એના પછી હલ્દી થવાની છે એટલે પહેલાં આ કપડાં પહેરવા પડશે જૂના. તો આ કપડાં પહેરીને પછી થોડીક વારમાં પછી પહેરવાના પીળા કપડાં બધાને. તો તમને દેખાડું છું હું કયા પહેરવાનું. તો આ મારા કપડાં મારા વિશાલના પપ્પાના. તો અમે આ પહેરવાના હજુ મારું આઈડી અને પપ્પાનું આ અને વિશાલનું. તો અહીં જો અભિયાલ પાછળ કપડું લગાવી દીધું હવે ત્યાં નીચે લગાશે હજુ આ બાજુ અને હજુ અંદર તો પંખાને બધું ઉપર રાખીને આવી ગયા કોઈ મૂક્યું જ નહીં એમ ગોજાળા બધું ઉપર જ છે. આ તો કોઈ ગોજાળાનું કોઈ નહીં હોય જો બધા ઉઠીને જતા રહ્યા અમે આજથી હજુ કંઈક હવા અહીંથી આવી દેખાય હા અને આટલો મસ્ત વ્યૂ આવે ગામડાનો અને જેવી શાંતિ જો હવા કેવી આવો ખાલી મારો જો આમ જો કુકડો બોલે અહીંયા. તો હેલો ગાઈસ હલ્દીનું લગાવવા હશે ને આ બધી અમારી ફેમિલી. ઓને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને યુટ્યુબર મોટો બનાવો. રોહિતા કપડા જો યાર આમ જો ખાલી ઘૂનું બધું લઈને ફરી આમ જો ચાંદી બાંડી આમ જો ખાલી ભાઈને જ આમ જો હા ટ્રેન્ડિંગ વસ્તુ લઈને બધી ફર કરાય અહીંયા. અને આપણા જો અહીંયા ખાલી જો ઘડિયાળે તૂટેલી મારે ઘડિયાળ આપણી ઘડિયાળ હતા ખાલી આમ જો ખાલી આજો હા હાચી ઘડિયાળ ટ્રેન્ડિંગ ના ભાઈ ના કે પાંડ્યા વાળી વોચ લૂઝ વિટન અચ્છા ઈ હા કંપની છે દેખા મને તો દેખાતું કંપની અંદર નહીં દેખાય નીચે લખેલું આ લખ્યું ને સુપર સ્પીડ 950 તું એ લાય યાર તું એ લાય હવે આમની વાતો ના થાય આપણી જોડે રોલેક્સ ની હોય અને ઓલી હોય હા આપણી જોડે તમારે જો તો બધું હોય
સારા ધારી ગયો ભાઈ સવાર વહેલા તું જાગી ગયો આ તો હવે વહેલા મેં તને જગાડી દીધું અમીન માણસ ટ્રેડિંગ કરે કેટલા કમાઈ લો ટ્રેડિંગ દિવસમાં 10,000 તું એટલા હા ફોર્ચ્યુનર બાકી ફોર્ચ્યુનર ક્યાં લેવાનું વિચાર હતો ભાઈ હા આટલા કમાવા હોય તો ભાઈ 2 મહિના ભાઈ ફોર્ચ્યુનર આવશે આપણે ચલાવવાની અહીંયા હા આપણે બેજો આપણે લઈને પડી જવાનું આપવાની પાસે અલા ભાઈ એ તો ચલાવીને શીખી લેવાની એમાં શું મારો ભાઈ ને મારો ભાઈ અને જો હાલ આટલા લોકો અમે બેઠા અહીંયા અને મોટા ભાઈ આગળ બેઠા સૌથી પહેલા અહીંયા અને એ ગણેશ માંડો અહીંયા બીજું વરલાજાન હરખી ફોન નાખજો અલા વિડીયો ઓ પદી ચમકાયો બંધ કરો તાળીઓ પડો નાખી આ બધી અમારે ગણેશ બેહાડવાની રસમો છે. મારે રસમ ચાલુ છે બધા મહેમાનો આયા આ રીતે વરરાજા હોય આગળ બેહ. શું કઈ સભા આપણે રેડી થઈએ છીએ હલ્દી માટે અને જો હલ્દીના કપડા આવા વખત દેખાય છે તમને એક વખત તમને દેખાડી દઉં અહીં મેં આવો લુક ક્રિએટ કર્યો છે તો આ મેં પહેર્યું અને નીચે આપણે છે આ આપણે આજે પહેર્યું છે અને શું જશો હવે આપણે હલ્દી માટે તો ગાઈઝ આપણે ઉપર આવી ગયા છીએ અને જો ને આમ જો અમે બધા લોકો આમ જો અમારો પૈસા જો ને વરરાજા નીચે હલ્દી લગાવે આમ જો ઓલો રૂમાલ નું કરો હા આવી રહ્યો જો અલે મારા આમ જો નીચે દેખાડું આમ જો નીચે મારા બધા હલ્દીઓ કરે અને અમે તડકામાં પરસે આમ જો આમ જો આવી જાઓ બે પછી અમે હિન્દી શું ગુજરાતી બોલવા વાંધો નહીં તાર નામ શું તાર નામ દિલકા અને તાર દાંત કેમ પડી ગયા તારા ઉડવાનું હોય તો નીચે કેમ બેસી જાય હા हाय गाइस ये वाला भाई ये जो है ना बूटी हाँ गुजराती में हाय गाइस ये बादल भाई है ये अच्छा है ये मेरा लक्ष्य भाई है ए झगड़ो नहीं तुम भी और जिसको करता है और मैं इसको डिसू मारता ए ए हाय गाइस तो है बादल भाई ये उठा है और ये आसमान में उड़ता है
તો ગાઈસ અમે લોકોએ બધાએ ખાઈ લીધું છે અને અમે હાલ આ છીએ બહાર રખડવા માટે. અને જો આ મારો ભાઈ છે, માસી છોકરો છે આવી પણ જે ભાઈ લાઈક જો પહેલાં જ કહી દીધું લાઈક ચેનલ હા લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કે આપણે ભાઈ. તો આપણે પહેલાં ને ખાધું પીધું બધું કર્યું અને હવે ગરબા ચાલુ થવાના થોડીક વારમાં. અને કપડાં તારા બદલાવાના કે બદલાવાના બાકી તારા તો એ જ છે, મારે કપડાં બદલાવાના છે. આપણે પહેલાંથી આપણે ફાઇનલ છે અને બધાએ કપડાં બદલાવાના છે. તો કપડાં બદલાઈને પછી આપણે સીધા ચાલુ થવાના ગરબા. અને તો આપણે સીધા મળીએ ગરબામાં. તો કઈ હવે આપણે જો અહીં લુક રેડી કરી નાખ્યું છે અને આપણે જો તમને દેખાડું કે મેં કેવા કપડાં પહેર્યા છે અહીં. તો એક તમને દેખાડું તો આવું જો દેખાતું નહીં જો આવું લુક મેં બનાવ્યું છે અહીંયા આજે. તો આ પહેરવાના છે આપણે આજે. તો સીધા મળી નવા તો મને લાગે સિરીઝમાં ભાઈ જો કડું છે અહીંયા એક આપણે હુનાની નથી નકલી શાયરી અને એક ચાંદીની આ છે આપણે અને ઘડિયાળ છે આપણે આઈડી અને ચશ્મા. બસ આટલી વસ્તુ આપણે આજે લગ્ન માટે લીધું હતું, બીજું કશી વસ્તુ નથી આપણે કંઈ નહીં. પણ થોડું પેન્ટ થોડું હોય ને મને થોડું લાંબુ એવું લાગે યાર, બીજું કંઈ નહીં. જો ચડાવવાનું થાય બહુ યાર, બીજું કંઈ નહીં. બેગીમાં તો એવું જ હોય સામે કંઈ નહીં. થોડું જોઈ લઈશું આપણે એને થોડું કરી નાખીશું ઓલું ચાલશે એમાં એ તો થઈ જશે, વાંધો નહીં. આપણે હવે જાગી ગયા છીએ એને આપણે કાલ હોઈ ગયા હતા અહીં સીધા. તો હવે આપણે આ વિડીયો અહીં કરી દઈશું. ચાલો મને નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો. તો મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.